ગત તારીખ 14/1/2026ના રોજ ભારતીય તટરક્ષક દળ દ્વારા જ્યારે એમનું રેગ્યુલર જે પેટ્રોલિંગ છે એ શરૂ હતું, એ દરમિયાન ઓખા હાર્બરના વિસ્તારમાં IMBLથી અંદરની બાજુ એમને જે આપણો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે એમાં એક પાકિસ્તાની બોટ મળી આવેલ હતી, જેના અનુસંધાને તમામ સાધનિક કાર્યવાહી કરી આજરોજ પોરબંદર ખાતે નવી બંદર પોલીસ સ્ટેશનને આ જે બોટ છે એ અને જે ખલાસીઓ છે એની વિધિવત સોંપણી કરવામાં આવી છે. જેના અનુસંધાને આ જે બોટ છે પાકિસ્તાની બોટ, જેનું નામ છે અલ મદીના, અને ટોટલ 9 એમાં ક્રૂ મેમ્બર છે, જેના માસ્ટર છે ઇદ્રીસ કરીને એક ઇસમ. આ તમામ વિરુદ્ધ MZI એક્ટ 1981 અને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2005 આ બંને કાયદા અન્વયે વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ નવી બંદર પોલીસ સ્ટેશને આ પાકિસ્તાની બોટ બાબતે ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસ તપાસ એના અન્વયે થઈ રહી છે.